રાજકોટના આંગણે શરૂ થનાર સંગીત મહોત્સવ સપ્તસંગીતી 2024નો પ્રારંભ હેમુ ગઢવી હોલ ખાતે થઈ ગયો છે, જેમાં પ્રથમ દિવસે પૂના સ્થિત ક્લાસિક ફ્યુઝન બેન્ડ તન્મય ઇન હાર્મનીના 6 કલાકારોએ વૃંદ શ્રોતાઓને સંમોહિત કર્યા હતા. આ બેન્ડ શ્રોતાઓને સંમેલિત કરી ઇન્ડિયન ક્લાસિક, ગઝલ અને ક્લાસિક બોલિવૂડ સંગીત રજૂ કર્યું હતું. સંપૂર્ણ નવીન શૈલીથી હાર્મોનિયમ, તબલા, ડ્રમ્સ, ગિટાર અને કીબોર્ડની રજૂઆત કે જેમાં હાર્મોનિયમ વાદ્ય તરીકે મુખ્ય ભાગ ભજવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત બહોળી સંખ્યામાં રાજકોટિયન્સ ઉપસ્થિત રહ્યા હતા. હાજી, અમે નિયો રાજકોટ ફાઉન્ડેશન અમારું સંસ્થાનું નામ છે. હું વિક્રમ સંઘાણી, ડિરેક્ટર, અને અમે 7 ડિરેક્ટર્સ બધા સાથે છીએ. આજનો કાર્યક્રમ છે તન્મય, એક ગ્રુપ ફ્યુઝન બેન્ડ છે. આપણા શાસ્ત્રીય સંગીત આધારિત જ છે, અને આ અમારી 7 દિવસની સંગીતની શૃંખલા જે સપ્તસંગીતી થી પ્રખ્યાત હવે થઈ ગયું છે રાજકોટમાં. આ 6થું વર્ષ છે અમારું આયોજનનું, અને 7 દિવસ આખા આપણા દેશના દિગ્ગજ કલાકારો રાજકોટ આવી અને કાર્યક્રમ માણશે. અને ખાસ અમે એ ધ્યાન રાખ્યું છે કે ઓડિયન્સ માટે કમ્પ્લીટલી ફ્રી ઓફ કોસ્ટ છે. કોઈએ ટિકિટનો ખર્ચ આપવાનો નથી, જેથી સંગીતના વિદ્યાર્થીઓ અને રસિકો બધા આવી શકે. બધા દિવસના આર્ટિસ્ટ પોતપોતાની રીતે ખૂબ પ્રખ્યાત છે. આવતીકાલે શુભા મુદગલજી છે, કદાચ બધા આર્ટિસ્ટમાંથી સિનિયર મોસ્ટ કદાચ કહી શકાય. પરમ દિવસે રાકેશ ચોરસિયા, જે પહેલાં પણ રાજકોટ આવી ચૂક્યા છે, અને બાકીના દિવસોમાં પણ આપ જોઈ શકો છો આખી પ્રોગ્રામ સૂચિ અહીંયા છે. અને લાસ્ટ ડે આપણા સૌરાષ્ટ્રના લોકસંગીતને પણ એક પ્લેટફોર્મ મળે, તો એ માટે આપણા જ દિગ્ગજ રાજકોટના કલાકાર ઓસમાન મીરને પણ અમે નિમંત્રણ આપ્યું છે. એમનું પરફોર્મન્સ 7મા દિવસે છે. ઓડિયન્સ આપણે હેમુ ગઢવીમાં 1060 સીટ છે, એના માટે અમારે 7000 પાસની રિક્વેસ્ટ આવેલી, અને બધાને તો ન આપી શકાય, પણ અમે કોશિશ કરી અને બધાને 2 દિવસના કે 3 દિવસના પાસ મળે. પોતાની પ્રાયોરિટી અમે માંગી લીધી હતી. કોઈક કે ભાઈ મારે શુભા મુદગલમાં આવવું છે, તો જેની ફર્સ્ટ પ્રાયોરિટી હોય એ પ્રમાણે અમે એલોટમેન્ટ કર્યું.